હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આજે ચેપ્ટર લઈને આવ્યો છું ધોરણ 9નું ચેપ્ટર નંબર 2. મિત્રો, જો તમારે ચેપ્ટર નંબર 1 ભણવાનું બાકી હોય ને તો મારા ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં તમે 1 થી 7 પાર્ટ્સમાં છે પ્રથમ ચેપ્ટર તે તમે જોઈ લેજો. અને મિત્રો, તમને એક વાત ફરી યાદ કરાવું છું, સાયન્સને તમે ગોખવાનો ટ્રાય કરતા નહીં, ઓનલી સમજવાનો જ પ્રયત્ન કરજો. જો તમે તેને ગોખવાનો ટ્રાય કરશો તો સાયન્સ એકદમ હાર્ડ બની જશે. ચલો મિત્રો, આજે આ ચેપ્ટરને શું સમજવાના છીએ, આ ચેપ્ટરમાં કયા કયા મુદ્દા કવર થયા છે તે આપણે જોઈશું. એમાં પ્રસ્તાવના પહેલાં જોવાના છીએ આપણે, પછી શુદ્ધ એટલે શું. આપણે શુદ્ધ વારંવાર શબ્દ સાંભળીએ છીએ, તો ખરેખર શુદ્ધ દ્રવ્ય કોને કહેવાય? મિશ્રણ શું? પછી આપણા ચેપ્ટરનું નામ જ શું છે? આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? પ્રશ્ન છે, ખરેખર શુદ્ધ છે અથવા તો મિશ્રણ છે અથવા તો અશુદ્ધ છે? તો ચેપ્ટરનું નામ જ એ છે, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો છે કે નહીં, આખા પાઠમાં આપણે આ જ કરવાનું છે. શુદ્ધ દ્રવ્યો અને અશુદ્ધ દ્રવ્યો એટલે કે મિશ્રણ, સંયોજન, એ બધું આપણે ભણવાના છીએ. બીજું છે દ્રવ્ય. આપણે પ્રથમ ચેપ્ટરમાં જોઈ લીધું, ઘન, પ્રવાહીઓ અને વાયુ અવસ્થા વિશે અભ્યાસ કરી લીધો. એ કોને કહેવાય એ આપણે જોઈ લીધું. તો દ્રવ્યના મુખ્ય 2 પ્રકાર, એક શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ પદાર્થ, અને બીજું છે મિશ્રણ. શુદ્ધના 2 પ્રકાર, એક તત્વો અને સંયોજનો. મિશ્રણના 2 પ્રકાર, સમાંગ અને વિષમાંગ. આજે આપણે જોઈશું તત્વ કોને કહેવાય અને સંયોજન કોને કહેવાય. એ આપણે ટોપિક આજે કવર કરવાના છીએ. તો ચલો મિત્રો, આપણે પહેલાં શુદ્ધ શબ્દનો અર્થ સમજીએ. શુદ્ધ કોને કહીએ છીએ? શુદ્ધ આપણે વારંવાર શબ્દ સાંભળીએ છીએ, પણ ખરેખર શુદ્ધ કોને કહેવાય? આપણે બજારમાં નામ સાંભળ્યું છે શુદ્ધ ઘી, પ્યોર ઘી આપણે વાપરીએ છીએ ને. શુદ્ધ મીઠું, શુદ્ધ દૂધ. ખરેખર આ શુદ્ધ હોય? આપણે કોઈ વૈજ્ઞાનિકને આ ઘી આપીએ તો ચલો વૈજ્ઞાનિક ભાઈ, આ 1 કિલો ઘી શુદ્ધ છે, ઘરનું બનાવેલું છે, તો વૈજ્ઞાનિક આપણને શું કહેશે? તમે ખોટું બોલો છો. વિજ્ઞાનની ભાષામાં આને શુદ્ધ કહેવાય નહીં. કેમ કે દૂધમાં પ્રોટીન, ચરબી, અલગ અલગ વિટામિનો સમાયેલા છે, તો વિજ્ઞાનની ભાષામાં એને શુદ્ધ કહેવાય નહીં. દૂધ છે, સેમ દૂધમાં પણ અલગ અલગ પ્રોટીન, વિટામિન સમાયેલા હોય, તો એને પણ શુદ્ધ કહેવાય નહીં. તો આપણે તો શુદ્ધ ઘી કહીએ છીએ, પણ વિજ્ઞાનની ભાષામાં શુદ્ધ કહેવાય નહીં. તો વિજ્ઞાનની ભાષામાં ખરેખર શુદ્ધ કોને કહેવાય? તો ચલો આપણે અભ્યાસ કરીએ. પાઠ્યપુસ્તકમાં આપેલા સેન્ટેન્સ છે, આપણે જોઈ લઈએ. તો ખરેખર શુદ્ધનો આપણે સામાન્ય માણસ શું અર્થ કરીએ? ભેળસેળથી મુક્ત. આપણને ખબર છે કે લાલ કલરનું મરચું આવે છે, તો એની અંદર આપણને ખબર છે શુદ્ધ મરચું હોય તેનો અર્થ કે અંદર ભેળસેળ નહીં. એટલે ભેળસેળ કરેલું હોય તો અંદર લાકડાનો વેર નાખેલો હોય, એટલે અલગ અલગ અશુદ્ધિઓ નાખેલી હોય, તો એ અશુદ્ધ થઈ જાય. એટલે ખરેખર આપણે એવો અર્થ કાઢીએ કે ભેળસેળથી મુક્ત, અંદર કોઈ પ્રકારનો ભેળસેળ નથી, એવું વિચારીએ છીએ. પણ આપણે જોયું કે વૈજ્ઞાનિક ભાષામાં ખરેખર શું છે? અશુદ્ધ છે. અંદર અલગ અલગ એમાં તત્વો સમાયેલા છે, તો એને શુદ્ધ કહેવાય નહીં. પણ વૈજ્ઞાનિકો જ્યારે શુદ્ધ કહે છે ત્યારે તેનો અર્થ શું થાય છે? કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. દરેક દ્રવ્ય અંદર રહેલો હોય એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સરખા જ હોય છે, અને એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. દૂધ એ શું છે? મિશ્રણ છે. કેમ કે પાણી, ચરબી, પ્રોટીન વગેરે એમાં સમાયેલું છે, તો દૂધને પણ શુદ્ધ કહેવાય નહીં. ચલો આપણે વિગતવાર શુદ્ધ કોને કહેવાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને કહેવામાં આવે કે લોખંડનો સળિયો એ શું છે? તો એ શુદ્ધ છે. કેમ કે તમે લોખંડનો સળિયો લઈ લો, એની અંદર ભૌતિક ફેરફાર કરો, કાપી નાખો, વાળી નાખો, તોડી નાખો, તો એની અંદર જે સમાયેલા તત્વો છે એ આયર્ન જ સમાયેલા. બધી જ જગ્યાએ એક જ પ્રકારના તત્વો સમાયેલા છે.
એટલે શું છે? આયન શું છે? શુદ્ધ છે. તો વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય કે એક જ પ્રકારના કણોનો બનેલો હોય એને શું કહેવાય? શુદ્ધ કહેવાય. એયુ ગોલ્ડ, સોનું. સોનાની અંદર શું હોય છે? આપણી મમ્મીનો હાર પહેરવા હોય, બુટ્ટી પહેરવા હોય, એ સોનાના હોય છે, એ શુદ્ધ છે. કેમ કે એનામાં સમાયેલ દરેક દ્રવ્ય એક જ કણનું બનેલું છે, એક જ તત્વનું બનેલું છે, એટલે સોનું શું છે? શુદ્ધ છે. હાઇડ્રોજન, તો હાઇડ્રોજન શું છે? શુદ્ધ છે. તમે ઇન્ડિયામાંથી હાઇડ્રોજન જુઓ કે યુગાન્ડામાં જઈને જુઓ તો હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજન જ હોય, એમાં બે તત્વો હાઇડ્રોજનના જ મળે, એમાં બીજું કોઈ તત્વ મિક્સ થાય નહીં. તો હવે આગળ આપણે જોઈએ ઓક્સિજન. ઓક્સિજન અહીંયા આપણે આપણા દેશમાં હોય, આપણે સ્કૂલમાં લઈએ, આપણા ઘરે લઈએ તો અંદર ઓક્સિજન એટલે ઓક્સિજન જ હોય, બીજું અંદર મિક્સ હોય નહીં, એટલે ઓક્સિજન શું છે? શુદ્ધ છે. તો હવે પાણી, સાહેબ પાણી તો શું અંદર હાઇડ્રોજન પણ છે, ઓક્સિજન છે, તો તમે શુદ્ધ કઈ રીતે કહી શકો? પરંતુ મિત્રો વિજ્ઞાનની ભાષામાં એને શું કહેવાય? સંયોજન કહેવાય. સંયોજન. આપણે સંયોજન, શુદ્ધ તત્વોના બે પ્રકાર, કે તત્વો અને સંયોજનો. સંયોજન કોને કહેવાય? કે એક ચોક્કસ પ્રમાણમાં તત્વો સમાયેલા હોય. તમે આખા બીકરમાંથી પાણી સમાયેલું છે, તો તમે અહીંયાથી પાણીનું ટીપું લો તો એ પાણીના ટીપાની અંદર H2O હાઇડ્રોજનના બે અણુ, ઓક્સિજનના એક જ અણુ હોય. તો તમે ગમે ત્યાંથી, તમે સ્કૂલનું પાણી પીઓ, ઘરનું પાણી પીઓ, તો ગમે ત્યાંથી તમે પાણી લો છો તેની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન જ હોય, અને હાઇડ્રોજન પણ ચોક્કસ પ્રમાણમાં 2:1ના પ્રમાણમાં સમાયેલો હોય. એટલે સંયોજન કોને કહેવાય? બે અથવા બેથી વધુ પ્રકારના તત્વો ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય તો તેને શું કહેવાય? સંયોજન કહેવાય. ચોક્કસ રચના ધરાવતા હોય એને શું કહેવાય? સંયોજન. હવે આપણે આગળ જોઈએ કે આપણી આસપાસ કે આપણી સૃષ્ટિ ઉપર કેટલા તત્વો રહેલા છે? તો 118 તત્વો સમાયેલા છે. કુલ કેટલા તત્વો છે? 118 તત્વો છે. તો જો આ મેન્ડેલિફનો પિરિયોડિક ટેબલ, આવર્તક કોષ્ટક, એમાં 118 તત્વો સમાયેલા છે, અને આ બધા જ તત્વોને યાદ રાખવા જેવા છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બધા જ મિત્રો તમે 1 થી 30 તો હાલ યાદ રાખી લેજો, જેથી કરીને તમને ઇન ફ્યુચરમાં આગળના ધોરણોમાં કામ આવે. તો જોઈએ મિત્રો, કુલ તત્વો કેટલા છે? 118 છે. બરાબર, તમારા પાઠ્યપુસ્તકમાં તમને આપેલા છે 100થી વધુ, પરંતુ આપણે 118 છે એટલી આપણને ખબર છે. બરાબર. કુદરતમાંથી કેટલા મળે છે? 92 તત્વો. કુદરતમાંથી આપણને ડાયરેક્ટલી આટલા 92 તત્વો મળી આવે છે. તો બાકીના માનવ સર્જિત છે, બીજા આપણે બનાવેલા છે. એમાં 11 તત્વો એવા છે કે ઓરડાના તાપમાને, એટલે કે આપણે જે રહીએ ને એ તાપમાને, ઓરડાના તાપમાને શું છે? વાયુ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપમાં. અને 2 જે છે એ પ્રવાહી સ્વરૂપે છે. ક્યારે? ઓરડાના તાપમાને. આપણને ખબર છે મર્ક્યુરી, પારો જે થર્મોમીટરમાં વપરાય છે, તો આપણે ઓરડાના તાપમાને યુઝ કરીએ છીએ, એટલે એ પ્રવાહી સ્વરૂપે હોય છે. અને બ્રોમિન. 2 તત્વો છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે, ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ સ્વરૂપે છે. ટોટલ 118 તત્વો છે, અને એમાં 92 તત્વો જે છે કુદરતમાંથી આપણને ડાયરેક્ટ મળે છે. ચલો મિત્રો, હવે નેક્સ્ટ પાર્ટ 2માં આપણે જે ભણવાના ટોપિક છે તત્વ અને સંયોજનનો આપણે વિસ્તારથી અભ્યાસ કરશું. મિશ્રણ કોને કહેવાય? ભૌતિક અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય? અને મિશ્રણના 2 પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણનો વિસ્તારથી આપણે અભ્યાસ કરશું. અને મિત્રો, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાની બાકી હોય તો કરી દેજો, જેથી કરીને તમારા ભાઈને એક મોટિવેશન મળશે અને વધુમાં વધુ વિડીયો બનાવવાની મને પ્રેરણા મળશે. જય ભારત, જય હિન્દ.